હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈ રહ્યા છે ધોરણ 12 નું ગણિત. એનો સંભાવના ચેપ્ટર છે. એનો ઉદાહરણ 16 શું કહ્યું છે કે થેલા 1 માં 3 લાલ રંગના અને 4 કાળા રંગના દડા અને થેલા 2 માં 5 લાલ રંગના અને 6 કાળા રંગના દડા છે. કોઈ એક થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે લાલ રંગનો હોવાનું માલુમ પડે તો તે થેલા 2 માંથી પસંદ થયેલ હોય તેની સંભાવના કેટલી? હવે કાલે આપણે બે પ્રમેય જોયા, એક સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય અને બીજું બેઝનું પ્રમેય. હવે કાલે મેં તમને કહ્યું હતું સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય એકદમ સીધી રીતે ચાલશે, ઓકે, અને બેઝનું પ્રમેય ઊંધી રીતે ચાલશે. આ ઊંધી રીતે કઈ રીતે? હવે તમારી ચોપડીની અંદર, તમારા કોર્સની અંદર 99% દાખલાઓ બેઝના પ્રમેયના છે, બરાબર છે? એટલે એમાં પૂછવાની શક્યતા વધારે છે બોર્ડની અંદર, બરાબર છે? તો આ બેઝના પ્રમેયનો દાખલો છે. કઈ રીતે બેઝના પ્રમેયનો દાખલો છે? પહેલા મેં કાલે આપણે સૂત્ર જે જોયું એ થોડું સમજાવી દઉં ફરીથી મેં. ઓકે, બેઝનું પ્રમેયનું સૂત્ર હતું, શું હતું? જો બધા અહીં બેઝનું પ્રમેય, માની લો કોઈ ઘટના આપણે એ છે, બરાબર છે, E1 ની સાપેક્ષે. ઓકે, તો આને મારે લખવો હોય, આપણી જોડે બે ઘટનાઓ છે, E1 અને E2. E1 અને E2 બે ઘટનાઓ છે આપણી જોડે. તો આ બેઝના પ્રમેય પ્રમાણે આને મારે લખવું હોય તો શું લખવાનું? પહેલા તો આ એઝ ઇટ ઇઝ લખી દો, P of E1, અને આને ઉલટાઈ દો. ટૂંકમાં ઊંધું હતું એને સીધું કરી દીધું આપણે, ખ્યાલ આવે? ઓકે, આ બેઠું ઉતારી દેવાનું વિધાઉટ એની ક્વેશ્ચન દરેક દાખલા. પ્લસ બે ઘટના છે એટલે P of E2 into P of A/E2. ઓકે, બસ આ રીતે બેઝનો પ્રમેય ચાલશે. અહીં આગળ આપણે જુઓ, આ ઘટના ઊંધી કહેવાય, એને સીધી રીતે લખી દેવાની, બરાબર છે? તમારે આ રીતે દરેક સૂત્ર લખવાનું રહેશે. ત્રણ ઘટના હોય તો આગળ પ્લસ E3 લગીને ચાલુ રહેશે, બરાબર છે? ઓકે, આ વસ્તુ યાદ રાખજો ખાસ. ઓકે, તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. જો ફરીથી સમજીએ, રકમને ફરીથી સમજીએ. એક બે દાખલા તમે ગણશો એટલે બધા દાખલા આ ટાઈપના જ છે. આ યાદ રાખજો. ભલે રકમો મોટી દેખાશે, રકમો અલગ દેખાશે, પરંતુ સેમ ટુ સેમ જ લાગશે બધું. ઓકે, બસ ખાલી તમારે લોજિક તમારે એપ્લાય કરવાનું રહેશે. જો ફરીથી વાંચીએ, થેલા 1 માં 3 લાલ રંગના 4 કાળા રંગના દડા છે. અહીં આગળ આપણે થેલો 1 લખીએ. ઓકે, આ થેલો કાઢીએ. 3 લાલ અને 4 કાળા, ઓકે, દડા છે. ઓકે, હવે થેલો 2, થેલો 2 એની અંદર શું સિચ્યુએશન છે? 5 લાલ અને 6 કાળા. ઓકે, હવે શું કહ્યું છે? કોઈ એક થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવશે. એટલે પહેલા દડા પસંદ કરતા પહેલા શેની પસંદગી કરવાની છે? થેલાની. વાક્ય પરથી એટલું તો ખબર પડી, ખ્યાલ આવે? ઓકે, કોઈ એક થેલામાંથી, હવે કોઈ એક થેલો એટલે થેલો 1 બી પસંદ થઈ શકે, થેલો 2 બી પસંદ થઈ શકે. ઓકે, યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે લાલ રંગનો હોવાનું માલુમ પડે છે. ઓકે, તે લાલ રંગનો હોવાનું માલુમ પડે છે. તો આ ઘટના થઈ આપણી એ થઈ ગઈ, લાલ રંગનો હોવાનું. આપણે ખબર પડી ગઈ છે જે પસંદ કર્યો છે દડો એ લાલ રંગનો છે, પરંતુ એ લાલ રંગનો દડો થેલા 2 માંથી આપણને પસંદ થઈ ગયો કે ભાઈ એ ઘટના એ અહીં લખી દઈએ, લાલ રંગનો દડો પસંદ થયેલ છે. આ ઘટના થઈ ગઈ છે, પરંતુ એ લાલ રંગનો દડો પાછો ઊંધા જાવ એટલે ક્યાં મતલબ એ થેલા 1 માંથી પસંદ થયો છે કે થેલા 2 માંથી, એવું અહીં લખેલું છે. તો અહીં આગળ શું લખેલું છે કે થેલા 2 માંથી પસંદ થયો અને એની સંભાવના શોધવાની. એટલે રિવર્સમાં ગયું. આ સમજ પડી? ખ્યાલ આવ્યો? ઓકે, બે ત્રણ દાખલા ગણશો એટલે સમજ પડી જશે. ઓકે, તો આપણે બે ઘટનાઓ થશે. ઓકે, તો E1 આપણે લઈએ. E1 કે ભાઈ થેલો 1 પસંદ થાય છે, થેલો નંબર 1 પસંદ થાય છે, અને ઘટના E2 થેલો 2 પસંદ થાય છે. ચલો, હવે બે થેલામાંથી એક થેલો પસંદ કરવો હોય તો એની સંભાવના કેટલી કહેવાય? બે થેલામાંથી એક થેલો પસંદ કરવો હોય તો એની સંભાવના કેટલી થાય? 1/2 થાય. ઓકે, બે થેલા છે, બે માંથી એક પસંદ કરવાનો છે, તો P of E1 શું થશે? 1/2. બે માંથી એક જ પસંદ કરવાનું છે.
એવી રીતે P of E2 એની પણ સંભાવના કેટલી થશે 1/2. ઓકે ચલો આટલું તો ખબર પડી. હવે શું કહ્યું છે, હવે આપણે જો દરેક દાખલામાં આપણે સૂત્ર પહેલા લખી દેવાનું. સૂત્ર આ રીતનું આવશે, થેલા બે માંથી પસંદ કરવાનું છે. ઓકે તો જુઓ લાલ રંગનો દડો પસંદ થઈ ગયો છે અને કયા થેલામાંથી બીજા થેલામાંથી, એટલે ઊંધી ઘટના થઈ ગઈ. તો સૂત્ર પહેલા લખી દો એટલે આપણને આઈડિયા આવી જાય શું લખવાનું છે. બરાબર છે. ઓકે અને શું શોધવાનું છે, P of E2 into P of અને ઉલટાયેલું છે એટલે છતું કરી દઈએ. ચલો as it is back to copy to paste લખી દઈએ અહીંયા આગળ. પ્લસ આપણી જોડે ઘટના E1 નું લખીએ આપણે. ચલો આપણી જોડે કઈ કઈ વસ્તુ આવી ગઈ, E1 આવી ગઈ અને E2 પણ આવી ગઈ. હવે કોણ કોણ નથી, P of A/E2 અને P of A/E1. હવે જુઓ હવે P of A/E1. ઓકે હવે P of A/E1 એટલે કેટલા થશે, આ થેલા એકમાંથી લાલ રંગનો દડો પસંદ થાય એની સંભાવના કેટલી કહેવાય, થેલો 1 છે એમાં લાલ રંગના કેટલા દાડા છે 3 અને કુલ દાડા કેટલા છે 4 ને 3 7. P of A/E1 બની ગયો. હવે P of A/E2. ચલો થેલા બે માંથી લાલ રંગના દાડા પસંદ થાય એને આ રીતે લખાય. બરોબર છે. તો P of A/E2 અથવા તો E/E2 તમે જે રીતે બોલાય. ચલો થેલા બે માં લાલ રંગના દાડા કેટલા છે 5, કુલ કેટલા છે એમાં 6 5 11. બરોબર છે. ઓકે તો આપણે બધો ડેટા આપણને બધી વેલ્યુ મળી ગઈ, બસ આમાં ખાલી મૂકવાની જ રહેશે. ઓકે તો જુઓ P of E2 કેટલા A1 into P of A/E2 કેટલા 5/11. આ બેક ટુ એઝ ઇટ ઇઝ કોપી ટુ પેસ્ટ કરી દો વત્તા P of E1 એટલે કે 1/2 P of A/E1 કેટલા છે 3/7. બસ આનું સાદું આપી દઈએ આપણે. 5 × 5 11 × 22. ચલો અહીં આગળ લસા કેટલો નીકળશે, 5 × 5 11 × 22 વત્તા 3 અને 7 × 14. ચલો આટલાનો લસા નીકાળ દો, બાજુ પર કરી દઈએ. 5/22 વત્તા 3/14. ચલો 22 અને 14 નો લસા કેટલો થાય કરો તો દરેક જણા. 22 અને 14 નો લસા તો બધાને આવડે છે ને. ઓકે 22 અને 14 નો લસા જો આ રીતે નીકાળવાનો. 22 અને 14. ઓકે 11 × 22 7 × 14. ઓકે બંને હવે અવિભાજ્ય સંખ્યાઓ 11 ને 7. તો 11 × 22 સીધા કરો તો 22 × 7 154. 22 સીધા 154 એટલે 22 સીધા 154 અને 154/14 કરો તો અને કેલ્સી આવો લડો પણ કેલ્સી લાવો કેટલા આવે 154/14 11. ઓકે તો અહીં 11 તો 7 × 5 = 35 ને 11 તરી 33. 35 ને 33 કેટલા થાય 5 ને 3 8 અને 3 ને 3 6 એટલે 68/154. તો 5/22. ઓકે અને અહીં આગળ કેટલા 68/154. ઓકે તો આને આપણે આ રીતે લખીએ 5/22 ગુણ્યા 154 ઉપર જશે 154 ઉપર જશે અને 68 આમ આવશે. બરોબર છે. તો હવે શક્યલો છેદ ઉડાડો, જેટલો ઉડાડો એટલું ઉડાડો. ઓકે 22 સીતા ચલો લખી દો 22 સીતા 154. ઓકે હવે ઉસે છે 68 નહીં ઉડે, આઈ થિંક નહીં ઉડે. તો 7 × 35 અને છેદમાં 68. તો 35/68 ખ્યાલ આવી ગયો. જુઓ દાખલો ફરીથી સમજો. બે થેલા આપ્યા છે, બે થેલામાં અલગ અલગ દડા આપ્યા છે કે ભાઈ 3 લાલ છે 4 કાળા રંગના દડા છે. થેલા બેમાં 5 લાલ રંગના અને 4 કાળા રંગના દડા છે. હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે, બે થેલામાંથી કોઈ પણ એક થેલાની પસંદગી કરવાની છે. તો એની ઘટના આપણે જો જેટલા થેલા આપ્યા છે એ ઘટના E1 અને ઘટના E2 લઈ લઈએ. બરોબર છે. ઓકે બે થેલામાંથી એક થેલો પસંદ કરવાની સંભાવના 1/2 જેટલી થાય. સપોઝ ત્રીજો થેલો હોય તો 3 થેલા હોય તો 1/3 થાય. બરોબર છે. એ રીતે ચાલશે. આ સમજી લેજો. ઓકે
હવે જો પહેલા જ થેલામાંથી લાલ, હવે આપણને કહી દીધેલું છે લાલ રંગનો દડો માલુમ પડેલો છે, એવું કહી દીધેલું છે કે લાલ રંગનો પસંદ થઈ ગયેલો છે, પણ એ પસંદગી કયા થેલામાંથી થાય? થેલા 1 માંથી થાય અથવા તો થેલા 2 માંથી થાય, બરાબર છે? એવી સિચ્યુએશન છે એટલે અહીં આગળ કહી દીધી છે થેલા 2 માંથી પસંદ થયેલો હોય તેની સંભાવના, બરાબર છે? એટલે આપણે સૂત્ર લખી લેવાનું. સૂત્ર પહેલા લખી લેશો તો તમને આ શોધવાની ઈઝી પડશે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે? ઓકે, શું શોધવાનું છે કે માઈન્ડમાં આવી જાય, બરાબર છે? પછી દાખલામાં કશું છે નહીં, પછી ગણતરી છે સિમ્પલ. ઓકે, તો જુઓ p ઓફ a/e1 ની જરૂર પડશે. a/e1 નો મતલબ શું કે ભાઈ આ થેલો 1 છે એમાંથી લાલ રંગનો પસંદ થયો છે દડો, બરાબર છે? આ થેલો 2 છે એમાંથી લાલ રંગનો, એ સંભાવના આપણે અહીં શોધી નાખી. બસ અહીં આગળ બસ આ સૂત્રમાં મૂકી દીધી અને આપણે થોડું કેલ્ક્યુલેશન કર્યું એટલે આન્સર. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો લખી લો બધા.